વિશ્વામિત્ર જે ઋષિ હતા ને એમને રાજર્ષિ બનાવવામાં આવ્યા છે અને વિશ્વામિત્ર એમનું તપનું એટલું બળ છે કે એમણે બીજું એક સ્વર્ગની રચના કરવાની તૈયારી કરી છે, કારણ કે એમણે વિચાર કર્યો કે એમનો શિષ્ય એવો ત્રિશંકુ એમની શરણમાં આવ્યા છે. ત્રિશંકુ મહારાજ જ્યારે એમની શરણમાં આવ્યા છે ત્યારે વિશ્વામિત્રએ કીધું છે કે જ્યાં મારા તપના બળે હું તને સ્વર્ગમાં મોકલું છું સદેહ. અને જ્યાં ત્રિશંકુ મહારાજ આમ નીકળ્યા ને પૃથ્વી પરથી સ્વર્ગ તરફ આરોહણ કર્યું અને એ ત્યાં ગમન કરતા હતા સ્વર્ગમાં, ત્યારે ઉપરથી ઇન્દ્રદેવે મનાઈ કરી કે તમને સ્વર્ગમાં હું નહીં આવવા દઉં, તમને સ્વર્ગમાં હું પ્રવેશ નહીં કરવા દઉં. આમ જ્યારે વાત કરીને ત્યારે વિશ્વામિત્ર ઋષિએ વિચાર કર્યો છે શું કે જો તમે ઇન્દ્રદેવ આ ત્રિશંકુ મહારાજને સ્વર્ગમાં તમે એન્ટ્રી નહીં આપો ને, પ્રવેશ નહીં કરવા દો ને, તો હવે